તો આજે આપણે આપણું ઇકોનોમિક્સ પેપર 8 SYBA સેમેસ્ટર 4 એમાં આપણે પહેલા યુનિટમાં જોતા હતા અને પહેલા યુનિટમાં આપણને ખબર છે તે પ્રમાણે કે પહેલું આપણો જે ટોપિક હતો અત્યાર સુધીમાં ઓફલાઈનમાં જે આપણે ચર્ચા કરી ગયા તે પ્રમાણે જાહેર અર્થવિધાન નો અર્થ, એનું કાર્યક્ષેત્ર, એનું મહત્વ, એની વ્યાખ્યાઓ, ત્યાર પછી ખાનગી અર્થવિધાન અને જાહેર અર્થવિધાન વચ્ચેનો તફાવત, ત્યાર પછી આપણે લાસ્ટ ટાઈમ જોયેલું હતું તે પ્રમાણે કે જાહેર વસ્તુઓ અને ખાનગી વસ્તુઓ. તો આપણે લાસ્ટ પીરિયડમાં એની પણ ચર્ચા કરી ગયા છે કે જે વસ્તુઓ અને સેવાના લાભમાંથી અન્ય વ્યક્તિઓને વંચિત રાખી શકાય છે અને તેવી વસ્તુઓ કે સેવાઓ કે જેનું ઉત્પાદન બજાર તંત્ર, બજાર પદ્ધતિ દ્વારા થઈ શકે છે, આવી વસ્તુઓને આપણે ખાનગી વસ્તુઓ, પ્રાઇવેટ વસ્તુઓ તરીકે ઓળખાવીએ છીએ. જે વસ્તુઓ અને સેવાઓના લાભમાંથી સમાજની કોઈ પણ વ્યક્તિને વંચિત કે બાકાત રાખી શકાતી નથી, તેને આપણે જાહેર વસ્તુ અથવા તો સામૂહિક વસ્તુ, સરકારી વસ્તુ તરીકે આપણે ઓળખાઈએ છીએ ને, જેને આપણે ઇંગ્લિશમાં કેવું હોય તો પબ્લિક ગુડ્સ કહીએ છીએ. એટલે આપણે એમ કહીએ કે જે જાહેર વસ્તુ છે એ વસ્તુ કે સેવામાંથી મળતો જે લાભ છે તે કેવો છે? અવિભાજ્ય લાભ છે. તો આપણે એની લાસ્ટ પીરિયડમાં સમજૂતી મેળવી ગયા છે. જાહેર વસ્તુની મુખ્ય લાક્ષણિકતા જો આપણે એમ કહીએ કે સમાજની બધી જ વ્યક્તિઓ તેનો એક સરખો વપરાશ કરી શકે છે. ખાનગી વસ્તુઓમાં આપણે જાણીએ છીએ કે જેની પાસે કિંમત, એની જે કિંમત છે એ કિંમત નક્કી કરવાની શક્તિ હોય તો તે એ ખરીદી શકે છે, એનો વપરાશ કરી શકે છે. ખાનગી વસ્તુ એવી છે કે એનો વ્યક્તિ જ્યારે એની કિંમત ચૂકવે છે ત્યારે પોતાનો અંગત કબજો એ મેળવી શકે છે અને એમાંથી દૃષ્ટિગુણ કે સંતોષ પ્રાપ્ત કરી શકે છે. જ્યારે જાહેર વસ્તુમાં બિન પ્રતિસ્પર્ધા જોવા મળે છે આપણને. એટલે કે જાહેર વસ્તુના કે સામૂહિક વસ્તુના ઉપભોગમાંથી કોઈ પણ વ્યક્તિને આપણે વંચિત કે બાકાત રાખી શકતા નથી. વ્યક્તિ વચ્ચે કોઈ સ્પર્ધા એમાં આપણને અનુભવાતી શકાતી નથી. દરેક વ્યક્તિઓને એક સમાન અંગત માલિકી ભોગવ્યા વગર દરેક વ્યક્તિઓને એક સરખી રીતે જાહેર વસ્તુઓનો ઉપભોગ કે એમાંથી પ્રાપ્ત થતો લાભ મેળવી શકાય છે. એને એટલે આપણે કહીએ છીએ કે આવી વસ્તુ કે સેવાને આપણે સામાજિક વસ્તુ તરીકે પણ ઓળખીએ છીએ, સામૂહિક વસ્તુ તરીકે ઓળખીએ છીએ, જાહેર વસ્તુ તરીકે પણ ઓળખીએ છીએ. હા, એટલું ખરું કે ખાનગી વસ્તુઓની બાબતમાં એમાંથી પ્રાપ્ત થતા લાભ ને આપણે કંઈક અંશે માપી શકીએ છીએ, કારણ કે એના એ ખરીદવાથી એની જે આપવી પડતી જે કિંમત છે એ કિંમત દ્વારા આપણે માપી શકીએ છીએ. પણ જાહેર વસ્તુ જે છે એમાંથી દરેક વ્યક્તિને કેટલો લાભ પ્રાપ્ત થયો છે એ લાભ માપવાનું કામ એ ખરેખર કેવું છે? કઠિન છે, ખૂબ કઠિન કામ છે. બીજું આપણે લાસ્ટ પીરિયડમાં એ પણ જોઈ ગયા કે જાહેર વસ્તુ
જ્યારે પણ ઉત્પાદિત થાય છે ત્યારે મોટે ભાગે નાગરિકો જે છે દેશના એની પસંદગી દ્વારા, રાજકીય પ્રક્રિયા દ્વારા, મતદાર ગ્રાહકો દ્વારા નક્કી થાય છે. જ્યારે ખાનગી વસ્તુઓની પસંદગી આપણે એમ કહીએ કે ઉપભોક્તા બજારમાં વ્યક્તિ દ્વારા વ્યક્ત થાય છે. બીજું આપણે જોયું તે પ્રમાણે કે ખાનગી વસ્તુનો કુલ જે જથ્થો છે બજારમાં એ મોટે ભાગે કિંમતની સાથે મેળ બેસાડીને નક્કી કરવામાં આવતો હોય છે, નક્કી થતો હોય છે. જ્યારે જાહેર વસ્તુઓની બાબતમાં આપણે એમ કહીએ છીએ કે જાહેર સંસ્થા દ્વારા કે સરકાર દ્વારા જે કંઈ પણ ઉપલબ્ધ જે જથ્થો છે એ ઉપલબ્ધ જથ્થો કુલ સ્વીકારી લેવો પડે છે. આપણે ગયા વખતમાં એ પણ જોઈ ગયેલા હતા કે જાહેર વસ્તુ જે છે તેનું ઉત્પાદન મોટે ભાગે સરકાર દ્વારા થાય, જાહેર ક્ષેત્રના એકમો દ્વારા થાય અને તેનો લાભ બધા જ નાગરિકોને લગભગ એક સમાન રીતે મળે છે. ત્યારે ખાનગી વસ્તુનું ઉત્પાદન મૂલ્ય પદ્ધતિ દ્વારા ચોક્કસ કિંમતે ગ્રાહકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને બજાર પદ્ધતિ દ્વારા ઉત્પાદિત થાય છે અને જેની પાસે ખરીદ શક્તિ ન હોય તો તેને એ વસ્તુના ઉપભોગમાંથી વંચિત પણ રાખી શકાય છે. આપણે એ તફાવત પણ જોઈ ગયેલા હતા કે જાહેર વસ્તુ જાહેર વસ્તુ કે જાહેર સેવા જે છે તે લોકો એનો ઉપયોગ કરે કે ન કરે પણ એનો જે કર છે, ટેક્સ છે કે અન્ય સ્વરૂપે સરકાર દ્વારા નાખવામાં આવતી જે ચૂકવણી છે, કિંમત છે એ દરેક વ્યક્તિએ ચૂકવવી પડે. જ્યારે ખાનગી વસ્તુમાં આપણને ખબર છે કે એ વસ્તુની કિંમત ચૂકવવાની બાબતમાં ગ્રાહક કેવો હોય છે? મુક્ત હોય છે, સ્વતંત્ર હોય છે. ત્યાં આવું કોઈ ફરજિયાતપણું, કરવેરામાં જે રીતે ફરજિયાતપણું હોય છે તેવું અહીંયા ફરજિયાતપણું આપણને જોવા મળતું નથી. સામૂહિક વસ્તુ કે જાહેર વસ્તુમાં મોટે ભાગે આપણે એમ કહીએ કે જે આમ નાગરિક છે, પ્રજા છે, તેની અભિરુચિ, પસંદગીને ભાગ્યે જ ધ્યાનમાં લેવાય છે. જ્યારે ખાનગી વસ્તુનું બાબતમાં જો આપણે એમ કહીએ કે ગ્રાહકોની ટેવ છે, પસંદગી છે, ફેશન છે, આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને પછી ઉત્પાદન અંગેના નિર્ણય ખાનગી એકમો દ્વારા લેવાતા હોય છે. આપણે એ પણ જોઈ ગયા કે ખાનગી વસ્તુના ઉત્પાદનમાં જો જે ઉત્પાદક પેઢી છે એ ઉત્પાદક પેઢીને જો ખોટ જાય તો એ લાંબા ગાળા સુધી એ ખોટ સહન નથી કરતો, ઉત્પાદન બંધ કરી દે એ વસ્તુનું. જ્યારે આપણે જાહેર વસ્તુ કે સેવાના સંદર્ભમાં ઉત્પાદનમાં ખોટ જાય છતાં પણ એનું ઉત્પાદન જાહેર ક્ષેત્ર દ્વારા, સરકાર દ્વારા ચાલુ રાખવામાં આવે છે. આપણે જોઈએ છીએ તબીબી સારવારની બાબતમાં કે સિવિલ હોસ્પિટલમાં આપણે જઈએ તો આપણને માત્ર 10 રૂપિયા જેવી નોમિનલ ફીમાં તબીબી આપણને સેવા પ્રાપ્ત થાય છે. ખૂબ ઓછા ખર્ચે ઘણા બધા લાંબા કિલોમીટર અંતર સુધી આપણે સરકાર દ્વારા ચલાવાતી બસ કે રેલવેનો લાભ લઈ શકીએ છીએ. એટલે આપણે એમ કહીએ કે જાહેર વસ્તુના ઉત્પાદન ખર્ચ વધારે હોય છતાં પણ નીચી કિંમતે સરકાર એ ઉત્પાદન એનું ચાલુ રાખે છે, એનું વેચાણ ચાલુ રાખે છે. તો આટલી બાબતોની ચર્ચા આપણે ગયા પીરિયડમાં કરેલી હતી. આપણે જ્યાંથી અટકેલા હતા ત્યાંથી આગળ વધીએ. ત્યાર પછીનો જે આપણો ટોપિક છે એ છે અધિકતમ સામાજિક કલ્યાણનો સિદ્ધાંત, જેને આપણે મહત્તમ સામાજિક કલ્યાણના સિદ્ધાંત તરીકે પણ ઓળખીએ છીએ. ઇંગ્લિશમાં જો કહેવું હોય તો એને આપણે પ્રિન્સિપલ ઓફ મેક્સિમમ સોશિયલ એડવાન્ટેજીસ
તરીકે આપણે ઓળખાવી શકીએ. તો આપણે આ જે આખું પેપર છે, તો તમે 2 દિવસ પહેલા જ આપણે જોઈ ગયા કે સરકારે, કેન્દ્ર સરકારે અને દરેક રાજ્યની સરકારો પણ અંદાજપત્ર બહાર પાડે છે, બજેટ બહાર પાડે છે. તો એકચ્યુઅલી આપણે એમ કહીએ કે સરકાર દ્વારા પાડવામાં આવતું જે સામાન્ય અંદાજપત્ર છે, જેને આપણે બજેટ કહીએ છીએ, કેન્દ્રીય બજેટ કહીએ છીએ, તેનો મૂળભૂત હેતુ એ માત્ર આપણે એમ કહીએ કે આંકડાકીય ગોઠવણી નથી, પણ એના દ્વારા દેશના નાગરિકોનું અધિકતમમાં અધિકતમ સામાજિક કલ્યાણ સિદ્ધ થાય એવા પ્રયત્ન રાજ્યના કે સરકારના હોય છે. આપણે બજેટમાં જોઈએ છે તો બજેટમાં અલ્ટિમેટલી જે કંઈ પણ નાણાકીય સાધનો અને એના દ્વારા જ્યારે ભૌતિક સાધનોની સરકાર ફાળવણી કરતી હોય, તો સરકારનો મુખ્ય ધ્યેય છે કે સમાજમાં મહત્તમમાં મહત્તમ કલ્યાણ સિદ્ધ થાય, લોકોની સુખાકારીમાં વધારો થાય. આપણે અંદાજપત્ર એકચ્યુઅલી શું છે, તો કે અંદાજપત્ર આપણે જાણીએ છીએ કે સમગ્ર વર્ષ દરમિયાન, આગામી વર્ષ દરમિયાન સરકાર ક્યાંથી આવક પ્રાપ્ત કરશે, કેટલી આવક પ્રાપ્ત કરશે, કેટલું દેવું ઊભું કરશે, કેટલું આપણે એમ કહીએ કે સાધનોની ફાળવણી કરશે અલગ અલગ ક્ષેત્રોમાં, કે જેનો લાભ સમાજના દરેક સંગઠનો, સંસ્થા, વ્યક્તિઓ ને પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે મળે. આ સિદ્ધાંત આપણે જે ચર્ચા કરવાનો છે એનો મૂળ પાયો આપણે એમ કહીએ કે સરકારના જે કંઈ પણ જાહેર અર્થવિધાનના કાર્યો છે એના દ્વારા અધિકતમમાં અધિકતમ સંતોષ પ્રાપ્ત કરવાનો, સંતોષ સિદ્ધ થાય છે કે નહીં એ ચકાસવાનો આ સિદ્ધાંત છે. કારણ કે આપણે જાણીએ છીએ કે રાષ્ટ્રીય અર્થવિધાન, જેને આપણે જાહેર વિત્ત વ્યવસ્થા તરીકે પણ ઓળખીએ છીએ, જેને આપણે જાહેર અર્થવિધાન, રાષ્ટ્રીય અર્થવિધાન, પબ્લિક ફાઇનાન્સ, જાહેર જમા ખર્ચ કહીએ છીએ, એમાં ખાસ કરીને રાજ્ય જે કંઈ પણ, સરકાર જે કંઈ પણ જાહેર આવક અને જાહેર ખર્ચ કરે છે એ એને મહત્વના 2 અંગ છે આપણે કહીએ તો ખોટું નથી. કારણ કે રાજ્યની કે સરકારની જે આવક છે, જેને આપણે જાહેર આવક કહીએ છીએ, જેને આપણે ઇંગ્લિશમાં પબ્લિક રેવન્યુ કહીએ છીએ, અને સરકારનો જે ખર્ચ છે, જેને આપણે રાજ્યનો ખર્ચ કહીએ છીએ, સરકાર દ્વારા કરવામાં આવતો જે જાહેર ખર્ચ છે એની અર્થતંત્ર પર બહુ જબરજસ્ત, ઊંડી અને વ્યાપક અસરો થતી હોય છે. તો જ્યારે સરકાર દ્વારા અલગ અલગ કરવેરા કે અન્ય સ્ત્રોતો દ્વારા જે કંઈ પણ આવક પ્રાપ્ત કરવામાં આવે છે, જાહેર આવક પ્રાપ્ત કરવામાં આવે છે, તેની અસર ખાનગી ક્ષેત્ર પર ને અન્ય ક્ષેત્રો પર કેવી થાય છે? ઉત્પાદન પર કેવી થાય છે, આવક પર કેવી થાય છે, લોકોના જીવન ધોરણ પર કેવી થાય છે, લોકોની બચત પર કેવી થાય છે, લોકોના વપરાશ પર કેવી થાય છે. એ જ રીતે સરકાર જ્યારે પોતે જે નાણાકીય ખર્ચ કરે છે, ભૌતિક ખર્ચ કરે છે, સરકાર દ્વારા થતો જે જાહેર ખર્ચ છે એના દ્વારા પણ આપણે જોઈએ છે કે સરકારનો ખર્ચ એ લોકોની આવક બને છે. સરકાર અલગ અલગ મૂડીરોકાણના પ્રોજેક્ટ દ્વારા સરકાર ખર્ચ કરે છે, રોડ બનાવે, રસ્તા બનાવે, જાહેર બાંધકામો કરે, કૃષિ ક્ષેત્રમાં સાધનોની ફાળવણી કરે, સિંચાઈ માટે નહેરોનું આખું સમગ્ર માળખું ઊભું કરે,
રેલવે ટ્રેકો બિછાવે, મોટા મોટા બંદરો બનાવે, ઔદ્યોગિક વસાહતો સ્થાપે. આપણે એમ કહીએ કે સરકાર જ્યારે જાહેર ખર્ચ કરે છે તો એને લીધે પણ અર્થતંત્ર પર, રોજગારી પર અસર થાય, એની મૂડીરોકાણ, ખાનગી ક્ષેત્રના મૂડીરોકાણ પર અસર થાય, અર્થતંત્રના ઉત્પાદન પર અસર થાય, ચીજ વસ્તુઓ અને સેવાઓના પુરવઠા પર અસર થતી જાય જોવા મળે આપણને. તો સરકારની જે આવક મેળવવાની અને સરકાર દ્વારા કરવામાં આવતા ખર્ચની પ્રવૃત્તિ દેશના અર્થતંત્ર પર બહુ વ્યાપક અસરો નિપજાવે છે. તો આપણે એ જાણવું જોઈએ કે ભાઈ રાજ્યની કે સરકારની જે આ પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ આવક મેળવવાની અને ખર્ચ કરવાની એ યોગ્ય છે કે અયોગ્ય છે, ઈચ્છનીય છે કે અનિચ્છનીય છે, એ જાણવું ખૂબ મહત્વનું છે. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જ્યારે આપણે આજની જે સરકાર છે જેને આપણે કલ્યાણલક્ષી સરકાર કહીએ છીએ, બરાબર, આજની જે સરકારો છે તેને આપણે શું કહીએ છીએ બાળકો? એને આપણે રાજ્યને કલ્યાણલક્ષી રાજ્ય કહીએ છીએ. તો રાજ્યની આવક પ્રાપ્ત કરવાની અને ખર્ચ કરવાની જે નીતિ છે એ નીતિ પ્રજાની સુખાકારીમાં, પ્રજાના આર્થિક કલ્યાણમાં વધારો કરતી હોવી જોઈએ. એટલે આપણે એમ કહીએ કે પ્રજાના કલ્યાણમાં, આર્થિક કલ્યાણમાં વધારો કરે એ પગલું રાજ્યનું ઈચ્છનીય ગણી શકાય, અને ઘટાડો કરે તો સામાન્ય રીતે એને આપણે અનિચ્છનીય પગલું તરીકે ઓળખાવી શકીએ, ગણી શકીએ. કે દાખલા તરીકે સરકારે કોઈક બહુ આકરા કરવેરા નાખ્યા હોય અને લોકો એનાથી ત્રાહિમામ થઈ ગયા હોય, તો તેવા સંજોગોમાં આપણે એમ કહી શકીએ આપણે એમ ચોક્કસ કહી શકીએ બાળકો કે સરકારના આ કરવેરા એ અયોગ્ય છે. સરકારનો એ કરવેરો કેવો છે? અયોગ્ય છે એવું આપણે કહી શકીએ. અને સરકારની સામે પછી આપણે અલગ અલગ માધ્યમો દ્વારા, ચર્ચા વિચારણા દ્વારા, સ્ટ્રાઇક દ્વારા એનો આપણે વિરોધ કરીએ કે ભાઈ આ પગલું જે સરકારનું છે, આ કરવેરા છે તે અસહ્ય છે. તો આપણે એમ કહીએ કે કોઈ પણ આવો એ ખર્ચ અંગેનું હોય કે સરકારની આવક અંગેનું હોય, એ યોગ્ય છે કે અયોગ્ય છે એ વિશે વિચારવું પડે એક જાગૃત નાગરિક તરીકે દરેક વ્યક્તિએ. તો આપણે એમ કહીએ કે રાજ્યની કે સરકારની જાહેર જમા ખર્ચની જે સર્વે પ્રવૃત્તિઓ છે, બીજા અર્થમાં જો આપણે કહીએ તો એ ચોક્કસ ધોરણો અને સિદ્ધાંત અનુસાર જ થવી જોઈએ. સરકાર મન ફાવે તે રીતે કરવેરા નાખે કે આવક ઉઘરાવે, અથવા તો સરકારને ઈચ્છે તેવા ક્ષેત્રોમાં જ ખાલી જાહેર ખર્ચ કરે, તો આપણે એમ કહીએ કે અસમાન રીતે વિકાસ થતો હોય અર્થતંત્રનો, તો આપણે એમ કહી શકીએ કે સરકારની એ પ્રવૃત્તિ અનિચ્છનીય છે એમ કહી શકાય. ટૂંકમાં આપણે એમ કહીએ કે સરકારની જાહેર જમા ખર્ચની દરેક પ્રવૃત્તિઓ છે તે અમુક ચોક્કસ ધોરણો અને સિદ્ધાંત પ્રમાણે જ થવી જોઈએ. અને ડાલ્ટને આપણે એમ કહીએ કે ડાલ્ટન નામના જે અર્થશાસ્ત્રી છે, એમણે આ અંગે એક માર્ગદર્શક સિદ્ધાંત આપણને સૂચવ્યો છે, જેને આપણે કહીએ છીએ મહત્તમ સામાજિક કલ્યાણનો સિદ્ધાંત,
એને આપણે અધિકતમ સામાજિક કલ્યાણના સિદ્ધાંત અથવા તો કુલ સામાજિક કલ્યાણનો સિદ્ધાંત અથવા તો રાષ્ટ્રીય અર્થવિધાનના સિદ્ધાંત તરીકે એને ઓળખવામાં આવે છે. એટલે આપણે એમ કહીએ કે રાજ્યની જાહેર અર્થવિધાનની બધી જ પ્રવૃત્તિઓ અમુક ચોક્કસ ધોરણો અને સિદ્ધાંત અનુસાર જ થવી જોઈએ અને તેમ થઈ શકે એ માટેનો આ જે સિદ્ધાંત છે, એટલે પરીક્ષામાં તમને આમાંથી 2 MCQ નીકળે. પહેલો MCQ એવો નીકળે કે જાહેર અર્થવિધાનની બધી જ પ્રવૃત્તિઓ અમુક ચોક્કસ ધોરણો અને સિદ્ધાંત અનુસાર થવી જોઈએ અને તેમ થઈ શકે તે માટે નો સિદ્ધાંત આપનાર અર્થશાસ્ત્રી, તો એનો જવાબ આવશે ડાલ્ટન. બીજો MCQ એવો નીકળે કે ડાલ્ટને જાહેર જમા ખર્ચની જે પ્રવૃત્તિ છે તે યોગ્ય છે કે અયોગ્ય છે એ માટેના ચોક્કસ ધોરણો દર્શાવતો જે સિદ્ધાંત આપેલો છે એને કયો સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે? તો એને આપણે કહીએ છીએ અધિકતમ સામાજિક કલ્યાણનો સિદ્ધાંત અથવા તો એને આપણે મહત્તમ સામાજિક કલ્યાણના સિદ્ધાંત તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્રીજો MCQ આટલા જ પેરેગ્રાફમાંથી નીકળે કે અધિકતમ સામાજિક કલ્યાણના સિદ્ધાંતને અન્ય કયા સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે? તો અધિકતમ સામાજિક કલ્યાણના સિદ્ધાંતને મહત્તમ સામાજિક કલ્યાણનો સિદ્ધાંત, કુલ સામાજિક કલ્યાણનો સિદ્ધાંત, જાહેર અર્થવિધાનનો સિદ્ધાંત, જાહેર જમા ખર્ચનો સિદ્ધાંત, રાષ્ટ્રીય અર્થવિધાનનો સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. ચોથો MCQ એ રીતે નીકળે કે અધિકતમ સામાજિક કલ્યાણના સિદ્ધાંતને પીગુ કયા સિદ્ધાંત તરીકે ઓળખાવે છે? તો અધિકતમ સામાજિક કલ્યાણના સિદ્ધાંતને પીગુ, જે આપણે નવપ્રશિષ્ટ વિચારક છે, એ અધિકતમ સામાજિક કલ્યાણના સિદ્ધાંતને કુલ સામાજિક કલ્યાણના સિદ્ધાંત તરીકે ઓળખાવે છે. તો આપણે એમ કહીએ કે એક જ આટલા પેરેગ્રાફમાંથી 3 થી 4 MCQ નીકળી શકે. એટલે પીગુ આપણને ખબર છે કે પીગુ જે છે તે માર્શલની પેરેટીના અર્થશાસ્ત્રી હતા. તો એમણે પોતા આ જે સિદ્ધાંત છે તે અન્વયે એવું કહે છે કે કલ્યાણ એટલે દૃષ્ટિગુણમાં વધારો. એટલે આપણે એમ કહી શકીએ કે આ સંદર્ભમાં મહત્તમ સામાજિક કલ્યાણ એટલે સમાજના દૃષ્ટિગુણમાં મહત્તમ વધારો અથવા તો સમગ્ર સમાજને વધુમાં વધુ લાભ થવો અથવા તો સમગ્ર સમાજની સુખાકારીમાં વધુમાં વધુ વધારો થાય એટલા માટે પીગુ અને કુલ સામાજિક કલ્યાણના સિદ્ધાંત તરીકે પણ ઓળખાવે છે. એટલે ડાલ્ટન આપણને ખૂબ સરસ કહે છે. ડાલ્ટન શું કહે છે કે જાહેર વિત્ત વ્યવસ્થાની શ્રેષ્ઠ પદ્ધતિ, બેસ્ટ પદ્ધતિ એ છે કે તેના દ્વારા સંચાલિત કાર્યો દ્વારા અધિકતમમાં અધિકતમ સામાજિક કલ્યાણ, સામાજિક લાભ હાંસલ કરી શકાય, સિદ્ધ કરી શકાય. એટલે ડાલ્ટન એવું કહે છે કે સરકારે એવી રીતે ખર્ચ કરવો જોઈએ કે તે ખર્ચને કારણે પ્રાપ્ત થતો સામાજિક લાભ વધુમાં વધુ હોય અને કરવેરા એવી રીતે લેવાવા જોઈએ કે કરવેરાના કારણે ગેરલાભ ઓછામાં ઓછો લોકોને થાય. આમ થાય તો જ આપણે એમ કહીએ કે મહત્તમ સામાજિક કલ્યાણ સિદ્ધ થયેલું કહેવાય. એટલે આ સિદ્ધાંત જે આપણને છે અધિકતમ સામાજિક કલ્યાણનો સિદ્ધાંત આપણને શું બતાવે છે વાસ્તવમાં? તો અધિકતમ સામાજિક કલ્યાણનો સિદ્ધાંત આપણને એવું બતાવે છે કે જાહેર અર્થવિધાનના એટલે કોના? તો કે રાજ્યના. જાહેર અર્થવિધાનના એટલે હું? તો બીજા અર્થમાં આપણે એમ કહીએ કે રાજ્યના જે કાર્યો છે
જાહેર અર્થવિધાનના કાર્યોનો મતલબ શું થાય કે રાજ્યના જે કંઈ પણ કાર્યો છે એ જાહેર અર્થવિધાનના વ્યવહારો એવા હોવા જોઈએ કે જેથી અધિકતમમાં અધિકતમ સામાજિક કલ્યાણ સિદ્ધ થાય. એનો મતલબ આપણે એવો કરવો હોય તો કરી શકીએ કે આ સિદ્ધાંત એવું દર્શાવે છે કે રાષ્ટ્રીય અર્થવિધાનની ઉત્તમ વ્યવસ્થા એ છે કે તેના પરિણામે, તેના વ્યવહારોને પરિણામે અધિકતમમાં અધિકતમ સામાજિક, મહત્તમમાં મહત્તમ સામાજિક કલ્યાણ મેળવી શકાય. ઓકે, તો બીજા અર્થમાં જો આપણે એમ કહીએ કે રાષ્ટ્રના કે રાજ્યના રાષ્ટ્રીય સરકાર જે છે, કેન્દ્ર સરકાર, એના જાહેર અર્થવિધાનના જો આપણે કહીએ કે વ્યવહારો છે, જાહેર અર્થવિધાનના વ્યવહારો એટલે કેટલા? કયા? તો કે આવક મેળવવાની, ખર્ચ કરવાની અને દેવું ઊભું કરવાની જે વ્યવહારો છે તેને આપણે જાહેર અર્થવિધાનના વ્યવહારો કહીએ છીએ. તો એકચ્યુઅલી એ અંતે તો શું થાય? ફાઇનલમાં અંતે એની અસર શું થાય? તો કે એને લીધે ખરીદ શક્તિની હેરફેરમાં પરિણમે. ખરીદ શક્તિની અદલા બદલી થાય. વાસ્તવમાં સરકારના જે કંઈ પણ, રાજ્યના જે કંઈ પણ જાહેર વ્યવહારના કાર્યો છે તે અન્વયે શું થાય? તો કે ખરીદ શક્તિની, પર્ચેસિંગ પાવર છે તે એક હાથમાંથી બીજા હાથમાં આવે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે સરકાર છે તો સરકાર અમુક લોકો પર કરવેરા નાખે, અમુક વર્ગ પર કરવેરા નાખે. તો એકચ્યુઅલી શું થાય? કરવેરા નાખે તો એની અસર શું થાય? તો કે કરવેરા એટલે લોકોની આવકનો અમુક ભાગ કર સ્વરૂપે સરકાર પાસે જાય. એટલે લોકોની જે ખરીદ શક્તિ છે તે કોની પાસે જાય છે? એનું સ્થળાંતરિત થઈને તો કે સરકાર પાસે જાય છે. એટલે ખરીદ શક્તિની ફેરબદલી ક્યાં થઈ? તો કે પહેલા જો કરવેરા ન નાખતે સરકાર તો લોકો પોતાની આવકનો અમુક ભાગ ખર્ચી શકતે. પણ હવે કરવેરાની રકમ ભરવાની છે એટલે લોકોની જે ખરીદ શક્તિ છે તે કરવેરાના સ્વરૂપમાં એ સરકાર પાસે જાય છે. અને એના જ ઉલટું પણ વિચારીએ કે સરકાર જ્યારે ખર્ચ કરે છે, કારણ કે આપણે કીધું તે પ્રમાણે કે સરકારનો ખર્ચ એટલે લોકોની આવક. તો કે જાહેર ખર્ચ થાય છે ત્યારે સરકાર પાસેથી કોઈક ને કોઈક સ્વરૂપની આવક, ખરીદ શક્તિ એ લોકો પાસે આવે છે. એટલે અહીંયા આપણને અધિકતમ સામાજિક કલ્યાણનો સિદ્ધાંત શું બતાવે છે આપણને? એ એવું કહે છે કે આ રીતે સરકારના જે કંઈ પણ જાહેર અર્થવિધાનના કાર્યો છે, સરકારના જે કંઈ પણ જાહેર અર્થવિધાનના કાર્યો છે એ એવા હોવા જોઈએ એ કે જેથી કરીને ખરીદ શક્તિનું હસ્તાંતરણ એ રીતે થાય કે જેથી સમાજનું મહત્તમમાં મહત્તમ કલ્યાણ સાધી શકાય. ઓકે, તો આપણે એમ કહીએ કે આ સિદ્ધાંત આપણને એવું કહે છે કે જ્યારે જાહેર અર્થવિધાનના કાર્યો અન્વયે સરકારની પ્રવૃત્તિઓ એવી હોવી જોઈએ, વ્યવહારો એવા હોવા જોઈએ કે જેથી કરીને અધિકતમમાં અધિકતમ કલ્યાણ સિદ્ધ થઈ શકે. તો એના માટે આપણે એમ કહીએ કે 3 પ્રમુખ બાબતો, બરાબર, 3 મુખ્ય મુદ્દાઓ જેને આપણે કહીએ છીએ કે જેથી કરીને જાહેર અર્થવિધાનની જે વ્યવસ્થા છે તે અધિકતમમાં અધિકતમ સામાજિક કલ્યાણ સિદ્ધ કરશે કે નહીં તે નક્કી કરવા માટે આ તમારી સ્ક્રીન પર જે 3 મુદ્દાઓ દેખાય છે એ 3 મુદ્દાઓ વિશે આપણે ખાસ વિચાર કરવો જોઈએ. એક તો જાહેર આવક અને બીજા અર્થમાં આપણે એમ કહીએ કે જાહેર ખર્ચની મર્યાદા, જાહેર ખર્ચની વહેંચણી અને કરબોજની વહેંચણી. ઓકે, આ 3 મુદ્દાઓનો આપણે જો અભ્યાસ કરીએ તો સરકારના જે કંઈ પણ જાહેર અર્થવિધાન અન્વયે જે કંઈ પણ વ્યવહારો છે એનાથી આપણને ખ્યાલ આવી જાય કે અધિકતમમાં અધિકતમ સામાજિક કલ્યાણ સિદ્ધ થાય કે નહીં. તો આપણે પહેલા મુદ્દાની ચર્ચા કરીએ બાળકો.
તો પહેલો મુદ્દો આપણને ખબર છે તે પ્રમાણે કે પહેલો જે મુદ્દો છે તે અહીંયા જોઈ શકો છો તમે, જાહેર આવક અને જાહેર ખર્ચની મર્યાદા. ઓકે, તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે સરકાર અલગ અલગ પ્રકારના આપણે જાહેર આવકના ઉદ્ગમ સ્ત્રોતો જોઈ ગયા લાસ્ટ પીરિયડમાં, આગળના પીરિયડોમાં, કે સરકાર જાહેર આવક ઘણી બધી રીતે પ્રાપ્ત કરી શકે છે. એ ફી નાખીને કરી શકે, કરવેરા દ્વારા જાહેર આવક ઊભી કરી શકે, સરકાર દંડ લે, બક્ષિસ છે, પેનલ્ટી છે, બચત છે, પછી જાહેર ક્ષેત્રનું ઉત્પાદન છે એના દ્વારા પ્રાપ્ત થતો નફો છે. તો આપણે એમ કહીએ કે અલગ અલગ સ્ત્રોત દ્વારા સરકાર જાહેર આવક એ ઊભી કરી શકે છે. પણ આપણને ખબર છે કે કરવેરા જે છે તે આધુનિક સમયની જે સરકાર છે એમાં રાજ્યનું એક આવકનું મહત્વનું સાધન છે. તો ખાસ કરીને આપણે એમ કહીએ કે સરકાર અલગ અલગ માધ્યમો દ્વારા જે કંઈ પણ જાહેર આવક પ્રાપ્ત કરે છે, અને એમાં પણ ખાસ કરીને આપણે કીધું તે પ્રમાણે કે ધારો કે સરકાર છે તે વધારેમાં વધારે કરવેરા દ્વારા આવક ઊભી કરવાનો પ્રયત્ન કરતી હોય છે અન્ય સ્ત્રોત કરતા. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે સરકાર જ્યારે પણ કરવેરા નાખે છે, કરવેરા ઉઘરાવે છે, ત્યારે એ કરવેરાની રકમ લોકોએ નાણાં સ્વરૂપમાં સરકારને ભરપાઈ કરવી પડે છે, સરકારને આપવી પડે છે. તો જ્યારે આપણે એમ કહીએ કે સરકારને આપવી પડતી હોય જ્યારે કરવેરાની રકમ, તો તેવા સંજોગોમાં આપણે એમ કહી શકીએ કે લોકોની ખરીદ શક્તિ પર કાપ લાગે. દાખલા તરીકે એક સિમ્પલ આપણે એક ઉદાહરણ લઈએ તો આપણને ખબર પડે કે ધારો કે તમારી આવક 100 રૂપિયા છે અને એ 100 રૂપિયાથી તમે મોબાઈલનું રિચાર્જ કરાવો છો, તો સરકાર દ્વારા દાખલા તરીકે 100 રૂપિયાના રિચાર્જ પર 28% જીએસટી નાખે છે, એટલે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ નાખે છે. તો તમને 100 રૂપિયા તમે ખર્ચ કરો છો, પણ તમને જે ડેટા પ્રાપ્ત થાય છે મોબાઈલના એ 80 રૂપિયા જેટલા થાય છે. તો દાખલા તરીકે આપણે એમ કહીએ કે 20 રૂપિયા તમને કેવું લાગે? ભાર લાગે, બોજ લાગે. કારણ કે સરકારે 20 રૂપિયા કરવેરા પેટે કે 28 રૂપિયા કરવેરા પેટે એ તમારી પાસેથી લઈ લીધા, એટલે સરકાર આપવું પડે. કારણ કે સરકાર આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કરવેરા દ્વારા જે આવક પ્રાપ્ત કરે છે એનાથી સેટેલાઇટો છોડે છે, અને સેટેલાઇટો દ્વારા દૂરસંચારની જે કંઈ પણ સેવાઓ છે, સંદેશા વ્યવહારની જે કંઈ પણ સેવાઓ છે તે આપણને ઉપલબ્ધ થાય છે. તો આપણે એમ કહીએ કે સરકાર જ્યારે કરવેરા નાખે છે ત્યારે લોકો એ કરવેરાને નાણાંના સ્વરૂપમાં ભરે છે, લોકોની ખરીદ શક્તિ પર કાપ આવે છે, એટલે લોકોએ ત્યાગ આપવો પડે છે ખરીદ શક્તિનો. કરવેરાની રકમ ફરજિયાત ચૂકવવાની હોય છે એટલા માટે. તો સામાન્ય રીતે કરવેરા જ્યારે સરકાર દ્વારા નાખવામાં આવતી હોય ત્યારે આપણે એમ ચોક્કસ કહી શકીએ કે કરવેરાનો ભાર એ લાગતો હોય છે લોકોને, બોજો લાગતો હોય, ભાર. બીજી બાજુ આપણે એ પણ એટલું સાચું છે કે જ્યારે સરકાર ખર્ચ કરે છે, સરકાર આવક પ્રાપ્ત કરી અને પછી સરકાર અલગ અલગ જે કંઈ પણ સરકારના જે ધ્યેયો છે એના દ્વારા સમાજમાં ખર્ચ કરે છે, અર્થતંત્રમાં ખર્ચ કરે છે. આપણે જોઈએ છીએ કે શિક્ષણ પાછળ ખર્ચ કરે છે, જાહેર આરોગ્ય પાછળ ખર્ચ કરે છે, માળખાગત સુવિધાઓ પાછળ ખર્ચ કરે છે, સામાજિક માળખાઓ પાછળ ખર્ચ કરે છે, ઉદ્યોગ છે, સેવા ક્ષેત્ર છે, ખેતી ક્ષેત્રમાં સરકાર દ્વારા જબરજસ્ત જાહેર ખર્ચ કરવામાં આવે છે. તો આપણે એમ કહીએ કે સરકાર જ્યારે ખર્ચ કરે છે, આપણે જાણીએ છીએ કે
સરકાર શિક્ષણ પાછળ પણ ખર્ચ કરે છે, શિષ્યવૃત્તિ આપે છે, ઘણી બધી સહાય આપે છે, ચોપડાઓ આપે છે, યુનિફોર્મ્સ આપે છે, કન્સેશનલ રેટે જમવાનું આપે છે. તો સરકાર આપણે જાણીએ છીએ કે કેટલો બધો ખર્ચ કરે છે. તો સરકાર દ્વારા થતો જે ખર્ચ છે, જેને આપણે જાહેર ખર્ચ પબ્લિક એક્સપેન્ડિચર કહીએ છીએ, તો તેને લીધે આપણે એમ કહીએ કે સમાજના લોકોને એનાથી લાભ થાય છે, લોકોની સુખાકારીમાં વધારો થાય છે, સંતોષમાં વૃદ્ધિ થાય છે. તો આપણે બે બાજુ છે, એક બાજુ કરવેરા નાખે છે તો લોકોએ એનો ત્યાગ પણ બહુ જ લાગે, પણ બીજી બાજુ સરકાર જ્યારે જાહેર ખર્ચ કરે છે તો તેનાથી એને ફાયદો પણ થાય છે સરકાર આ લોકોને. તો આપણે ખબર છે તેમ કે જેમ જેમ આપણે એમ કહીએ કે રાજ્ય લોકો પાસેથી વધારે ને વધારે નાણું કરવેરા દ્વારા ઉઘરાવે છે, તેમ તેમ લોકોના ત્યાગનું પ્રમાણ એ વધતું જાય છે, લોકોનો બોજ વધતો જાય છે. કારણ કે વધારે ને વધારે કરવેરા આપવાથી નાગરિકોનો નાણાંનો સીમાંત દૃષ્ટિગુણ છે તે વધતો જાય છે, કારણ કે લોકોના ખિસ્સામાંથી નાણું ઓછું થતું જાય તેમ તેમ એનું સીમાંત મહત્વ નાણાંનું વધતું જાય છે. હું આગળ પણ તમને આ બાબતમાં કહેતો હતો કે જ્યારે તમે કોલેજમાં ઘરેથી હોસ્ટેલમાં આવો ત્યારે તમને તમારા ઘરમાંથી દાખલા તરીકે વાપરવા માટે 1000 રૂપિયા આપેલા હોય, તો પહેલા 100 રૂપિયા 1000 માંથી ખર્ચો તો તમને બહુ ફેર નહીં પડતો કે ચાલો ભાઈ હજુ 900 રૂપિયા છે ખિસ્સામાં. પણ ધીરે ધીરે તમે જેમ જેમ તમારા ખિસ્સામાં પૈસા ઘટતા જાય તેમ તેમ બાકીના જે રહેલા પૈસા છે તેનો સીમાંત દૃષ્ટિકોણ તમારા માટે વધતો જાય. એવું અહીંયા પણ છે કે લોકો જેમ જેમ કરવેરાની રકમ વધારે ને વધારે આપતા જાય તેમ તેમ એની પાસે ઓછું ને ઓછી નાણું એના ઘરમાં કે એના ખિસ્સામાં રહેતું હોય. તો જેમ જેમ કરવેરાની રકમ આપવાથી લોકો પાસે જે રહેલા નાણાં છે એનો સીમાંત દૃષ્ટિકોણ કેવો થાય છે? વધતો જાય છે. અને બીજી બાજુ આપણે એમ કહીએ કે એનાથી ત્યાગ છે, અસંતોષ છે, નાણાંનો સીમાંત દૃષ્ટિકોણ વધે છે, પણ જેમ જેમ કરવેરાની રકમ ચૂકવે છે તેમ તેમ એ કરવેરાના એકમ દીઠ એનું અસંતોષનું પ્રમાણ, એનું ત્યાગનું પ્રમાણ એ વધતું જાય છે. અને જેમ જેમ આપણે એમ કહીએ કે સરકાર જાહેર ખર્ચ જેમ જેમ વધારતી જાય તેમ તેમ આપણે કહીએ છીએ કે જાહેર ખર્ચના પ્રત્યેક એકમ દીઠ જે સંતોષ છે તે ઘટતો જાય છે, કારણ કે સરકારનો ખર્ચ એ આવક વધતી જાય છે. નાણાકીય આવક વધે લોકોની, જેમ જેમ વધે તેમ તેમ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એમાંથી ક્રમિક દીઠ આવક જે લાભ પ્રાપ્ત થાય છે તે સ્વાભાવિક છે કે ઘટતો જાય છે. કારણ કે ઘટતા જતા સીમાંત દૃષ્ટિકોણનો નિયમ એ બધી જગ્યાએ કામ કરે છે. કરવેરા હોય કે સરકારનો જાહેર ખર્ચ હોય છે. એટલે આપણે એમ કહીએ કે સરકાર જેટલો વધારે ને વધારે પછી ખર્ચ કરતી જાય રાજ્ય, તેમ તેમ એમાંથી તુલનાત્મક રીતે જે સંતોષ પ્રાપ્ત થાય એ ક્રમશઃ ક્રમિક એકમ દીઠ એ ઘટતો જતો જોવા મળે છે. સંતોષ ઘટતો જતો જોવા મળે છે. તો આપણે એમ કહીએ કે ડાલ્ટન આપણને એવું કહે છે અહીંયા, ડાલ્ટન નામના અર્થશાસ્ત્રી, કે સરકાર દ્વારા ઊભી કરવામાં આવતી જાહેર આવક, પ્રાપ્ત કરવામાં આવતી જાહેર આવક અને સરકાર દ્વારા થતો ખર્ચ, આવક અને ખર્ચની સરખામણી કરતા કરતા આપણે એવી એક કક્ષા પર પહોંચીએ છીએ કે જ્યારે ખર્ચના એક વધારાના એકમથી થતો લાભ, જો ખર્ચના એટલે કોના ખર્ચના? તો કે સરકારના જાહેર ખર્ચના એક વધારાના એકમથી થતો લાભ એ કરવેરા, નાણાં સ્વરૂપમાં જે કરવેરા ચૂકવવામાં આવે છે એના દ્વારા થતા ગેરલાભ એ બરાબર થઈ રહે. સરકાર દ્વારા જે કંઈ પણ કરવેરા નાખવામાં આવે છે એના દ્વારા થતા જે કંઈ પણ ગેરલાભ છે, લોકોને જે ત્યાગ ઉઠાવવો પડે છે,
એ બરાબર એક સમાન થઈ જાય ત્યાં રાજ્યએ સરકારે અટકવું જોઈએ. ફરી પાછું સરકારની આવક અને ખર્ચની આપણે તુલના સરખામણી કરતા કરતા એક એવા સ્તરે પહોંચી જવામાં આવે કે જ્યારે સરકારના જાહેર ખર્ચના એક વધારાના એકમથી થતો સીમાંત લાભ એ કરવેરા દ્વારા થતા ગેરલાભની બરાબર સમાંતર થઈ રહે, સમાન થઈ રહે, ત્યારે સરકારે અટકવું જોઈએ. કારણ કે જો આપણે એમ કહીએ કે આનાથી વધારે જો કરવેરા નાખે રાજ્ય તો એનું ભારણ, એનો બોજ લોકોને વધારે લાગશે અને એનો બોજ વધારે લાગે અને બીજી બાજુ આપણે એમ કહીએ કે સરકાર જ્યારે જાહેર ખર્ચ કરે છે એનાથી જાહેર ખર્ચ થવાથી એને પ્રમાણમાં ઓછો લાભ પ્રાપ્ત થાય. એક બાજુ કરવેરા નાખે તો વધારે બોજ લાગે અને બીજી બાજુ સરકાર જ્યારે જાહેર ખર્ચ કરે તો એનો જે લાભ પ્રાપ્ત થવો જોઈએ લોકોને એના કરતા પ્રમાણમાં કમ્પેરેટિવલી ઓછો લાભ થાય. એટલે સરવાળે આપણે એમ કહીએ કે રાષ્ટ્રની જે કુલ સુખાકારી છે, કુલ સામાજિક કલ્યાણ છે, એ કઈ વધે નહીં, રાષ્ટ્રને નુકસાન જાય. આવું થાય ત્યારે એટલે આપણે એમ કહીએ કે ડાલ્ટન આપણને એવું કહે છે કે સરકાર દ્વારા ડાલ્ટન આપણને એવું કહે છે, બીજું એક સરસ મજાનું કહે, ડાલ્ટન કહે છે કે દરેક હેતુ માટે થતા ખર્ચમાં એ રીતે વધારો કરવો જોઈએ કે જેથી કરીને તે વધારાના ખર્ચથી મળતો સંતોષ વધારાના કરવેરામાંથી થતા અસંતોષ બરાબર થઈ રહે. આ સેન્ટેન્સ તમારે બરાબર મગજમાં ફિટ કરો. આ ખૂબ મહત્વનું સેન્ટેન્સ. ડાલ્ટન આપણને એવું કહેવા માંગે છે અહીંયા કે સરકારના અલગ અલગ હેતુ છે. દાખલા તરીકે શિક્ષણ પાછળ સરકાર ખર્ચ કરે છે, સુરક્ષા પાછળ ખર્ચ કરે છે, આપણે જાહેર આરોગ્ય પાછળ ખર્ચ કરે છે, ખેતી ક્ષેત્ર પાછળ ખર્ચ કરે છે. તો સરકારના અસંખ્ય હેતુઓ છે, સરકારના અસંખ્ય ઉદ્દેશો છે, સરકારના અસંખ્ય ધ્યેયો છે. તો દરેક ધ્યેય કે દરેક હેતુ માટે થતા ખર્ચમાં એટલે સુધી વધારો કરવો જોઈએ કે જેથી તે દરેક હેતુ માટે તે વધારાના ખર્ચથી મળતો સંતોષ, એટલે કોને મળતો સંતોષ? લોકોને, નાગરિકોને. વધારાના કરવેરામાંથી થતા અસંતોષ બરાબર થઈ રહે. એટલે સરકાર જ્યારે આવક પણ, આ તો ખર્ચની વાત કરીએ છીએ આપણે, દરેક હેતુ પાછળ અલગ અલગ હેતુ પાછળ જ્યારે સરકાર ખર્ચ કરે છે ત્યારે, પણ બીજી બાજુ આપણે એમ કહીએ કે સરકારના જે કંઈ પણ કલ્યાણલક્ષી કાર્યો છે એને પાર પાડવા માટે સરકાર આવક ઊભી કરે છે. એટલે આવક એનું પ્રમુખ જે સ્ત્રોત છે તે કરવેરા છે. તો અહીંયા આપણે એવું કહેવા માંગીએ છીએ ડાલ્ટન કે વધારાના કરવેરામાંથી થતા અસંતોષ બરાબર થઈ રહે. કોની બરાબર થઈ રહે? તો કે દરેક હેતુ માટે થતા ખર્ચ સુધી વધારો એ રીતે કરવો જોઈએ કે જેથી કરીને વધારાના ખર્ચથી મળતો સંતોષ વધારાના કરવેરામાંથી થતા અસંતોષ ત્યાગ બરાબર થઈ રહે. એટલે ટૂંકમાં આપણને ડાલ્ટન એવું કહે છે કે જાહેર આવક અને જાહેર ખર્ચનું પ્રમાણ એટલે સુધી વધારવું જોઈએ કે જેથી કરીને વધારાની આવક, જેને આપણે સીમાંત આવક કહીએ છીએ, જેને આપણે માર્જિનલ રેવન્યુ કહીએ છીએ, ને કારણે ઊભો થતો અસંતોષ વધારાના ખર્ચ, એટલે જે કરવેરાને લીધે લોકોએ જે આપણે એમ કહીએ, ખર્ચ એટલે જાહેર ખર્ચનો, સરકારનો ખર્ચ છે તે ઊભો થતો અસંતોષ વધારાના ખર્ચ એટલે સરકારના જે જાહેર ખર્ચને કારણે પ્રાપ્ત થતા સંતોષની બરાબર થઈ રહે ત્યારે આપણે એમ કહીએ કે સમાજનું અધિકતમ સામાજિક કલ્યાણ સિદ્ધ થયેલું છે એમ કહેવાય. રાષ્ટ્રીય અર્થવિધાનની વ્યવસ્થાથી આને લીધે અધિકતમમાં અધિકતમ, મહત્તમમાં મહત્તમ સામાજિક કલ્યાણ સિદ્ધ થયેલું છે એમ આપણે કહી શકીએ. ઓકે, ડાલ્ટન આપણને શું સમજાવે છે? ફરી પાછું હું રિપીટ કરું છું એનું કે જાહેર આવક અને જાહેર ખર્ચનું પ્રમાણ એટલે સુધી વધારવું જોઈએ સરકારે કે જેથી કરીને વધારાની આવક ને કારણે, વધારાની આવક એટલે સરકાર જેમ ક્રમિક કરવેરા નાખે છે જેથી વધારાની આવક એટલે સરકારના પ્રત્યેક કરવેરાની જે આવક, સીમાંત આવક, અહીંયા શબ્દ કયો છે? માર્જિનલ. તો વધારાના કરવેરાનું એક એકમ નાખે
તો સરકારને જે આવક પ્રાપ્ત થાય તેને આપણે સીમાંત આવક કહીએ છીએ. તો કરવેરાના પ્રત્યેક એકમ દીઠ થતો જે અસંતોષ છે તે વધારાના ખર્ચ એટલે સરકાર દ્વારા જે જાહેર ખર્ચ કરવામાં આવે તે, તો કે જાહેર ખર્ચના એક એકમ કરવાથી, એક એકમનો ખર્ચ કરવાથી જે કંઈ પણ જેને આપણે સીમાંત ખર્ચ કહીએ છીએ કારણે પ્રાપ્ત થતા સંતોષની બરાબર થઈ રહે ત્યાં આપણે એમ કહીએ કે સરકારના જાહેર અર્થવિધાનના જે કાર્યો છે તે શ્રેષ્ઠતમમાં શ્રેષ્ઠતમ છે એમ આપણે કહી શકીએ. એટલે જો સીધું જો હું વાંચી જાઉં તો આપણે એમ કહી શકીએ કે જાહેર આવક અને જાહેર ખર્ચનું પ્રમાણ સરકારે, રાજ્યએ એટલે સુધી વધારવું જોઈએ કે જેથી કરીને વધારાની આવક કે જેને આપણે સીમાંત આવક કહીએ છીએ એને કારણે ઊભો થતો અસંતોષ, વધારાના ખર્ચ કે જેને આપણે સીમાંત ખર્ચ કહીએ છીએ કારણે પ્રાપ્ત થતા સંતોષની બરાબર થઈ રહે ત્યારે આપણે એમ કહીએ કે સમાજના કુલ કલ્યાણમાં વધારો થયેલો છે એમ કહેવાય. આમ થાય તો જ મેં કીધું તેમ કે રાષ્ટ્રીય અર્થવિધાનની વ્યવસ્થાથી અધિકતમમાં અધિકતમ સામાજિક કલ્યાણ સિદ્ધ થયેલું છે એમ આપણે કહી શકીએ. અને આ હકીકત મેં કીધું તેમ કે આ હકીકત નીચેની આકૃતિ દ્વારા આપણે સમજી શકીએ. ઓકે, આકૃતિ તમે જોઈ શકો છો બાળકો. આકૃતિમાં તમને સ્પષ્ટ દેખાય છે. ઓકે, તો આપણને જે ડાલ્ટને અધિકતમ સામાજિક કલ્યાણનો સિદ્ધાંત આપેલો છે એને તમે આ આકૃતિની મદદથી પણ સમજી શકો. ઓકે, તો અહીંયા આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આલેખ પત્ર છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે આ ગ્રાફ પેપર છે. ગ્રાફ પેપર પર આપણે સામાન્ય રીતે ગ્રાફ પેપર પર આ રીતે 8મા 9મા 10મા ધોરણમાં ગ્રાફ દોરતા હતા. અહીંયા ઉદ્ગમ બિંદુ, પછી અહીંયા એક્સ અક્ષ, અહીંયા એક્સ ડેશ અક્ષ, અહીંયા વાય અક્ષ અને એની નીચે વાય ડેશ અક્ષ. ઓકે, અહીંયા આપણે આની જરૂર નથી ધારો કે, એટલે આપણે અહીંયા કેવો દોરેલો છે, ખાલી આ 3 જ અક્ષ બતાવે છે, એક્સ અક્ષ, વાય અક્ષ અને વાય ડેશ અક્ષ અથવા તો ઝેડ અક્ષ. તમે 3 રીતે આ રીતે પણ બતાવી શકો. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ બાળકો કે આ જે આકૃતિ છે એમાં ઓવાય એટલે આ જે ઓવાય અક્ષ છે એ અક્ષ પર આપણે એમ કહીએ કે જાહેર જે ખર્ચ કરવામાં આવે છે, બરાબર, સરકાર દ્વારા જે જાહેર ખર્ચ કરવામાં આવે છે તેનાથી થતો જે લાભ છે જેને આપણે સીમાંત લાભ કહીએ છીએ, બરાબર. જાહેર ખર્ચના પ્રત્યેક ક્રમિક એકમ દીઠ લોકોની સુખાકારીમાં નાગરિકોને જે સંતોષ લાભ પ્રાપ્ત થાય છે એને સીમાંત લાભને આપણે ઓવાય એટલે આપણે એમ કહીએ કે સરકાર દ્વારા થતો જે જાહેર ખર્ચ છે તેને લીધે સમાજમાં ઉત્પન્ન થતો જે સીમાંત લાભ છે તેને આપણે ઓવાય અક્ષ પર બતાવીએ છીએ. અને બીજી બાજુ આપણે એમ કહીએ કે ઓઝેડ અક્ષ નીચેનો જે છે તેને આપણે ઓઝેડ અક્ષ કહીએ છીએ. અહીંયા આપણને સીમાંત ત્યાગને માપીએ છીએ આપણે. સીમાંત ત્યાગ એટલે હું તો કે સરકાર જ્યારે જાહેર આવક અને એમાં પણ મેં કીધું તેમ કે કરવેરાના પ્રત્યેક ક્રમિક એકમ દીઠ જે આવક પ્રાપ્ત કરે છે એને લીધે લોકોએ યાતના ભોગવવી પડે છે, ત્યાગ ઉઠાવવો પડે છે, બોજ ઉઠાવવો પડે છે, તેને આપણે અહીંયા OZ અક્ષ પર આપણે માપીએ છીએ ને મૂકીએ છીએ, અહીંયા માપીએ છીએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ એબી જે રેખા છે, આ જે રેખા છે એબી રેખા એ જાહેર ખર્ચ સરકાર વધારે છે તો એને લીધે પ્રાપ્ત થતો ક્રમિક જે સીમાંત લાભ છે તેવું કહે છે કે એ ઘટતો જાય છે. અહીંયા આપણે શું બતાવે છે, કારણ કે અહીંયા આપણે આ એક્સ અક્ષ પર આપણે શું કરીએ છીએ, જાહેર ખર્ચ અને કરવેરા લઈએ છીએ. આ આકૃતિમાં ડાલ્ટન આપણને એવું સમજાવે છે કે ઓએક્સ અક્ષ છે
એના પર કરવેરા લઈએ છીએ, એટલે કે સરકારની જાહેર આવક લઈએ છીએ, અને બીજી સરકાર દ્વારા થતો જાહેર ખર્ચ લઈએ છીએ આપણે. તો અહીંયા શું થાય છે કે આ જે ઓએક્સ અક્ષ છે એના પર જાહેર આવક અને જાહેર ખર્ચ, અથવા તો તમે કરવેરા અને સરકાર દ્વારા થતો ખર્ચ એ રીતે પણ બતાવી શકો. તો આ રેખા આપણને ઉપરની જે રેખા છે એ ઉપરની રેખા તમને એવું બતાવે છે કે અલગ અલગ જાહેર ખર્ચ, આ બે રેખાનો જ આપણે ખાલી આનો જો આપણે જો વાત કરીએ ઉપરની એબી રેખાનો, તો આપણને એવું બતાવે છે કે આ મેં જેટલા પણ કાપા દોર્યા, ધારો કે અહીંયા 1000 કરોડ રૂપિયા છે, અહીંયા 2000 કરોડ રૂપિયા છે, અહીંયા 10,000 કરોડ રૂપિયા છે, અથવા તો અહીંયા 60,000 કરોડ રૂપિયા છે. તો અહીંયા શું છે, આ સરકારના જે અલગ અલગ આંકડા હું બતાવું છું આ એક્સ અક્ષ પર, તે જાહેર ખર્ચનું બતાવે છે રૂપિયાઓમાં. આપણે ભારતની જો વાત કરીએ તો કે અહીંયા સરકાર દ્વારા નાણાકીય એકમમાં, સાધનોના એકમમાં બી સરકાર ખર્ચ કરે છે, પણ અહીંયા સરળતા ખાતર આપણે ખાલી નાણું જ લીધેલું છે કે નાણાંમાં જેટલો ખર્ચ, જાહેર ખર્ચ સરકાર દ્વારા અલગ અલગ હેતુઓ પાછળ થાય છે તે આપણે ઓએક્સ અક્ષ પર બતાવે છે. ઓકે, તો અહીંયા એવું કહેવા માંગે છે કે આ ઓએક્સ, અહીંયા જાહેર ખર્ચને જો આપણે ઉદ્ગમ બિંદુએથી જમણી બાજુ લઈ જઈએ, ડાબી બાજુથી જમણી બાજુ આ એરોમાં, તો આપણે એમ કહી શકીએ કે જાહેર ખર્ચ વધવાની સાથે આ રેખા કેવી છે, નેગેટિવ સ્લોપ છે. આને આપણે નકારાત્મક ઢાળવાળી રેખા કહીએ છીએ. નકારાત્મક ઢાળવાળી રેખાનો મતલબ શું થાય કે જેમ જેમ સરકાર દ્વારા જાહેર ખર્ચ વધે છે તેમ તેમ એમાંથી પ્રાપ્ત થતો સીમાંત લાભ જે છે તે ઘટવાનું વલણ દર્શાવે છે. એટલે કે સીમાંત લાભ છે તે આ રેખા આપણને એવું ઇન્ડિકેશન આપે છે કે જાહેર ખર્ચ વધવાની સાથે સાથે સીમાંત લાભ, સરકાર ખરેખર તો વાસ્તવમાં આપણે એમ કહીએ કે જાહેર ખર્ચ કરે છે તો એનો સીમાંત લાભ વધે છે લોકોનો, પણ પછી ઘટતા જતા સીમાંત દૃષ્ટિકોણના નિયમ પ્રમાણે એવું થાય છે કે અમુક બિંદુ સુધી વધે, પછી જો સરકારના પ્રત્યેક જાહેર ખર્ચના એકમ દીઠ જો જાહેર ખર્ચ વધારવામાં આવે તો એમાંથી થતો સીમાંત લાભ છે તે ક્રમશઃ ઘટતો જાય પછી પ્રત્યેક ક્રમિક દીઠ. એટલા માટે આપણે અહીંયા તમે જોઈ શકો કે આ રીતની ઢાળ આપણને દર્શાવે છે. ઓકે, ત્યાર પછી આપણે એમ કહીએ કે આ જે સીડી રેખા છે તે સીડી રેખા એવું છે કે સરકાર જ્યારે કરવેરા નાખે છે, બરાબર છે, સરકાર જ્યારે જાહેર આવક ઊભી કરવા માટે કરવેરા નાખે છે ત્યારે કરવેરા જે છે, જેમ કરવેરાનું પ્રમાણ વધે, કરવેરાના દર વધે, તેમ તેમ અહીંયા તમે જોઈ શકો છો કે કરવેરા વધતા જાય તેમ તેમ કરવેરા જો ઓછો હોય તો આપણે એમ કહીએ કે એને બોજ ઓછો લાગે. અહીંયા આપણે ત્યાગ છે, કરવેરાને લીધે લોકોએ ઉઠાવવો પડતો ત્યાગ છે. તો કરવેરા જેમ ઓછા હોય તેમ ત્યાગનું પ્રમાણ પણ ઓછું છે, પણ જેમ કરવેરા વધારે નાખે છે તેમ તેમ આપણે એમ કહીએ કે એનો જે સીમાંત ત્યાગ છે તે વધવાનું વલણ દર્શાવે છે, વધે છે. તો આપણે એમ કહીએ કે આ બંને આપણને જે રેખા છે એક જાહેર ખર્ચ કરવાથી પ્રાપ્ત થતો સીમાંત લાભ દર્શાવે છે, અને બીજી બાજુ આપણે એમ કહીએ કે નીચેની સીડી રેખા છે તે આપણને બતાવે છે કરવેરાને લીધે જે સીમાંત ત્યાગ લોકોએ આપણે કહીએ કે ઉઠાવવો પડે છે તે, એટલે કે નાગરિકોએ કરવા પડતા ત્યાગને દર્શાવે છે સીડી રેખા. હવે આપણે એમ કહીએ કે આ એક વચ્ચે રેખા દોરેલી છે એને આપણે કહીએ છીએ ઈ.એફ રેખા. આ ઈ.એફ રેખા શું કરે છે, એકચ્યુઅલી આ એબી રેખા અને સીડી રેખા ની જે સંયુક્ત અસર થાય છે, આ બંને પરિબળોની સંયુક્ત અસર આ સીમાંત લાભ પર કેવી થાય છે અને સીમાંત ત્યાગ પર કેવી થાય છે, એને બંનેને દર્શાવતી આ રેખા છે ઈ.એફ રેખા. આ બંનેનું સંયોજન કરીને આ રેખા બનાવવામાં આવેલી છે. ડાલ્ટન દ્વારા જે રેખા બનાવવામાં આવેલી છે ઈ.એફ રેખા, ઈ.એફ રેખા શું બતાવે છે આપણને, આ રેખા આપણને એવું દર્શાવે છે કે સીમાંત લાભ અને સીમાંત ત્યાગ એ બંનેને માપતી સંયુક્ત રેખા દર્શાવે છે, સંયુક્ત પરિણામ દર્શાવે છે. તો આપણે એમ કહીએ કે આ ઈ.એફ રેખા છે તે બંનેનું સંયુક્ત પરિણામ દર્શાવે છે. એટલે ડાલ્ટન આપણને એવું કહે છે
કે અલગ અલગ બીજા અર્થમાં જો આપણે એમ કહીએ કે ધારો કે આપણે એમ કહીએ કે અહીંયા જાહેર ખર્ચનું પ્રમાણ છે, તો જાહેર ખર્ચ સરકાર દ્વારા કરવામાં આવે છે તો એને આટલો લાભ પ્રાપ્ત થાય, બરાબર. અને બીજા અર્થમાં જો આપણે એમ કહીએ કે અહીંયા જો આ રેખાને આપણે એક્સટેન્ડ કરીએ તો ધારો કે આટલા કરવેરાના દર છે તો ત્યાગ આટલો ઉઠાવવો પડે છે. તો અહીંયા જોઈએ છે કે સરકાર જ્યારે કરવેરાનું પ્રમાણ ને જાહેર ખર્ચનું પ્રમાણ આટલું રાખે છે તો સીમાંત લાભ વધારે પ્રાપ્ત થાય છે, ત્યાગ ઓછો આપવો પડે છે. પણ અહીંયા આપણે એમ કહીએ કે સમાજના જે કંઈ પણ સમાજનો પૂરેપૂરો વિકાસ કે સમગ્ર અર્થતંત્રનો સ્થિરતાપૂર્વકનો આપણે એમ કહીએ કે ટકાઉ વિકાસની જ્યારે વાત કરતા હોય ત્યારે આ પગલું છે તો અપૂરતા સાધનો ફાળવેલા છે એમ આપણે કહી શકીએ સરકારે. હવે આપણે એમ કહીએ કે જાહેર ખર્ચનું પ્રમાણ અને કરવેરાનું પ્રમાણ સરકાર ત્યાં સુધી વધારે કે સરકારના દરેક ક્ષેત્રના વિકાસના ઉચ્ચતમ વિકાસના જે કંઈ પણ ધ્યેયો છે તે સંપૂર્ણ રીતે પરિપૂર્ણ થાય. એટલે આપણે એમ કહીએ કે અહીંયા ભલે આપણે એમ કહીએ કે જાહેર ખર્ચ ઓછો કરવાથી સીમાંત લાભ વધારે પ્રાપ્ત થાય છે, પણ દરેક હેતુ એના પરિપૂર્ણ નથી, આપણે એવું કહી શકીએ. કરવેરાના દર ઓછા છે તો પરિસ્થિતિ સારી છે, પણ પૂરેપૂરા જે સરકારના ઉદ્દેશો છે કલ્યાણના એ અહીંયા સંપૂર્ણપણે સિદ્ધ થતા નથી. પણ પછી એક બિંદુ એવું આવી જાય, દાખલા તરીકે આપણે એમ કહીએ કે સરકાર જાહેર ખર્ચને કરવેરા વધારતા વધારતા એક બિંદુ એવું આવી જાય કે લોકોને જે સુખાકારી સરકારે આપવાની છે તે, લોકોનું જે કલ્યાણ સાધવાનું છે તે, અને સરકાર લોકો પાસેથી એને પહોંચી વળવા માટે કરવેરા ઉઘરાવવાની છે તે પણ, એ બંનેનું પ્રમાણ જ્યારે ઇષ્ટતમ પી બિંદુએ પહોંચે તો આ પી બિંદુ એવું બિંદુ છે કે જાહેર ખર્ચને લીધે થતો સીમાંત લાભ અને કરવેરાને લીધે થતો સીમાંત ત્યાગ એ બંને એક સમાન થાય. એકચ્યુઅલી આ ડિસ્ટન્સ આપણે આકૃતિમાં થોડીક ભૂલ છે, બાકી આપણે એમ કહીએ કે આ બંને એક એવું બિંદુ દર્શાવે છે કે જ્યાં સીમાંત ત્યાગ અને સીમાંત લાભ એ બંને ઇક્વલ થાય. તો આ પી બિંદુ સુધી સરકારે કરવેરા નાખવાના છે અને સરકારે જાહેર ખર્ચ કરવાનો છે, જેથી કરીને સરકારના જાહેર ખર્ચ દ્વારા મહત્તમમાં મહત્તમ લાભ પ્રાપ્ત થાય અને ઓછામાં ઓછો ત્યાગ આટલા ઓપી જેટલા કરવેરાને લીધે લોકોએ ઓછામાં ઓછો ત્યાગ પણ ઉઠાવવો પડે એવું આપણે કહી શકીએ. તો કે આટલોમાં આટલો ઓછામાં ઇષ્ટતમ ત્યાગ અને ઇષ્ટતમ લાભ, તો આપણે એમ કહીએ કે જ્યારે આવી બેસ્ટ પરિસ્થિતિ આવે તો તેને આપણે કહીએ છીએ અધિકતમ સામાજિક કલ્યાણ સમાજનું સિદ્ધ થયેલું છે એમ કહેવાય. ઓકે, તો આપણે ફરી પાછું આગળ જઈએ બાળકો. એટલે આપણે એમ કહીએ કે આ જે આકૃતિમાં આપણે જોયું તે પ્રમાણે કે પી બિંદુ કે જે આપણે સમતુલાનું બિંદુ છે, બીજા અર્થમાં કહીએ તો કે પી બિંદુ એ સામાજિક લાભની જે સામાજિક કુલ લાભ છે તેની સૌથી વધારેમાં વધારે મહત્તમમાં મહત્તમ માત્રા પ્રાપ્ત થાય છે. એટલે આપણે એમ કહીએ કે ચોખ્ખો લાભ અને ચોખ્ખો ત્યાગ એ પી બિંદુએ એક સમાન થાય છે. એટલે બીજા અર્થમાં જો આપણે એમ કહીએ કે આ જ્યારે ઈપી રેખા, બીજા અર્થમાં જો આપણે કેવું હોય તો શું કહીએ, આ ઈપી રેખા છે ત્યાં ઓએક્સ ધરીને જ્યારે છેદે, આ છેદન બિંદુ જે છે તે ઈએફ રેખા કે જે આ બંને જાહેર ખર્ચને લીધે થતા સીમાંત લાભ અને સીડી રેખા કે જે કરવેરાને લીધે લોકોએ ઉઠાવવો પડતો સીમાંત ત્યાગ, આ બંનેની સંયુક્ત અસર દર્શાવતી જે રેખા છે ઈએફ રેખા, એ ઈએફ રેખા જ્યારે ઓએક્સ રેખાને છેદતી હોય, આ છેદન બિંદુ કે જ્યાં આપણે પી દર્શાવીએ છીએ એ પી બિંદુએ ચોખ્ખો ત્યાગ અને ચોખ્ખો લાભ એક સમાન છે. એટલે પી બિંદુએ મહત્તમમાં મહત્તમ અધિકતમમાં અધિકતમ સામાજિક કલ્યાણ સિદ્ધ થયેલું છે એમ આપણે કહી શકીએ. ઓકે, તો આપણે એમ કહીએ કે સરકાર જો ત્યાર પછી, એટલે એ બિંદુ પછી જો આપણે એમ કહીએ કે સરકાર કરવેરામાં વધારો કરે
અને તે બિંદુ પછી જો જાહેર ખર્ચ પણ વધારે તો આપણે એમ કહીએ કે સમાજને એક પરિસ્થિતિ એવી ઊભી થાય સમાજમાં કે સરકારના સમાજમાં જાહેર ખર્ચથી થતા સીમાંત લાભ કરતા સીમાંત ગેરલાભ એ વધારે સહન કરવો પડે અને એ સ્વાભાવિક રીતે આપણે એમ કહીએ કે આ પી બિંદુ પછી જો આપણે એમ કહીએ કે આ પી બિંદુ પછી જો સરકાર કરવેરાનો આપણે કરવેરા જો લોકો પર નાખે તો એ વધારે બોજારૂપ બને કારણ કે આ બિંદુ પછી પી બિંદુ પછી જ્યારે પણ કરવેરાના દર વધારે છે તે વધારે આપણે એમ કહીએ કે સીમા આપણે યાતના ઊભી કરે છે, દુઃખ ઊભું કરે છે, લોકોને અસંતોષ ઊભો કરે છે. હા, વધારાના કરવેરા નાખીને સરકાર વધારે આવક તો પ્રાપ્ત કરે છે, પણ એનો જો ખર્ચ કરે તો એનાથી પણ લોકોના સીમાંત ત્યાગમાં કે સીમાંત લાભ જે વધવો જોઈએ, સીમાંત લાભમાં જે વધારો થવો જોઈએ એટલો કરવેરા ચૂકવવાથી થતા ત્યાગ કરતા સીમાંત લાભ એ વધારે પ્રાપ્ત થતો નથી. એટલે ટૂંકમાં મારો કહેવાનો તાત્પર્ય એવો છે બાળકો કે આ પી બિંદુ પછી જો સરકાર એવું ઈચ્છતી હોય કે કરવેરાની વધારે આવક ઊભી કરી, કરવેરા વધારે નાખી અને પછી જો આપણે એમ કહીએ કે જાહેર ખર્ચ કરે તો આપણે એમ કહીએ કે એ ખર્ચ દ્વારા થતો સીમાંત લાભ કરતા સીમાંત ત્યાગનું પ્રમાણ વધી જતું આપણને જોવા મળે. આ પી બિંદુ પછીનું કોઈ પણ બિંદુ છે તે કરવેરાનું ઇષ્ટતમ બિંદુ નથી બતાવતું. ઓકે, તો આપણે એમ કહીએ કે પી બિંદુ પછી નો સરકારનો કરવેરા અંગેનો નિર્ણય હોય, વધારાના કરવેરા અંગેનો નિર્ણય હોય કે સરકારનો જાહેર ખર્ચ વૃદ્ધિનો નિર્ણય હોય તે અધિકતમમાં અધિકતમ સામાજિક કલ્યાણ સિદ્ધ કરતો નથી. ઓકે, આગળ જઈએ બાળકો. હવે ડાલ્ટન આપણને જે બીજો મુદ્દો સમજાવે છે તે ડાલ્ટન આપણને શું કહે છે કે અધિકતમમાં અધિકતમ સામાજિક કલ્યાણ જો સિદ્ધ કરવો હોય તો પહેલું તો આપણે જોયું તે પ્રમાણે કે જાહેર આવક અને જાહેર ખર્ચની મર્યાદા, પછી બીજું છે જાહેર ખર્ચની વહેંચણી. તો કે જુદા જુદા હેતુ માટે કરવામાં આવતું જે જાહેર ખર્ચ છે, ડાલ્ટન આપણને એવું કહે છે કે સરકાર અલગ અલગ જે ધ્યેયો છે સમાજના વિકાસના, કલ્યાણને લગતા અલગ અલગ હેતુઓની સિદ્ધિ અર્થે સરકાર દ્વારા જે કંઈ પણ જાહેર ખર્ચ કરવામાં આવે છે તો આપણે એમ કહીએ કે સરકારે ખર્ચ એ રીતે કરવો જોઈએ કે જેથી કરીને જુદા જુદા હેતુમાંથી મળતો સીમાંત તૃષ્ટિગુણ આવકના પ્રમાણમાં એક સમાન થઈ રહે. અહીંયા શું કહે છે જુદા જુદા હેતુઓ માટે કરવામાં આવતું જે જાહેર ખર્ચ છે એ રીતે થવું જોઈએ કે જેથી કરીને જુદા જુદા હેતુઓમાંથી મળતો સીમાંત દૃષ્ટિગુણ આવકના પ્રમાણમાં સરખો થઈ રહે. આમ કરવાથી અધિકતમ સામાજિક કલ્યાણ સિદ્ધ કરી શકાય એવું આપણને ડાલ્ટન સમજાવે છે. કે દાખલા તરીકે અહીંયા સિમ્પલ એક ઉદાહરણ આપેલું છે કે ધારો કે સરકાર છે તે વધારાનો 1 રૂપિયો શિક્ષણ પાછળ, કેળવણી પાછળ ખર્ચવામાં આવે તો સંરક્ષણ પાછળ ખર્ચાતા જે એ રૂપિયાને જો આપણે સંરક્ષણ પાછળ ખર્ચવામાં આવે તો એમાંથી જે સંતોષ કે કલ્યાણ લોકોને પ્રાપ્ત થાય એના કરતા જો શિક્ષણ પાછળ વધારે એ રૂપિયાને ફાળવતા જો સંતોષ પ્રાપ્ત થાય તો સરકારે, રાજ્યએ સંરક્ષણને બદલે શિક્ષણ પાછળ, કેળવણી પાછળ ખર્ચ કરવો જોઈએ. ડાલ્ટન આપણને શું કહે છે કે સરકાર પાસે ઘણા બધા હેતુઓ છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે સરકારે દેશનું સંરક્ષણ પણ કરવાનું છે, ખેતીનો પણ વિકાસ કરવાનો છે, ઔદ્યોગિક વિકાસ પણ કરવાનો છે, નિરક્ષરતા પણ દૂર કરવાની છે, આર્થિક અસમાનતા દૂર કરવાની છે, ગરીબી હટાવવાની છે, લોકોની માથાદીઠ આવકમાં વૃદ્ધિ કરવાની છે, આર્થિક વિકાસના દરને ઊંચો લાવવાનો છે. તો સરકારના બધા હેતુઓ છે. તો અલગ અલગ હેતુઓમાંથી પ્રાપ્ત થતો સીમાંત લાભ, સીમાંત દૃષ્ટિગુણ વધારાના સાધનો જ્યારે અલગ અલગ હેતુઓ પાછળ સરકાર ફાળવે છે તો એમાંથી પ્રાપ્ત થતો સીમાંત દૃષ્ટિગુણ એ દરેક હેતુ પાછળ અલગ અલગ હોય. તો અહીંયા આપણે તમે સંચાલકીય અર્થશાસ્ત્રમાં સેમેસ્ટર 5માં ભણી ગયા સમસીમાંતનો સિદ્ધાંત. બરાબર, સંચાલક જ્યારે અલગ અલગ પ્રવૃત્તિઓ પાછળ
એ રીતે પોતાના સાધનો, સોરી, તમે તો એસવાય માં છો, હા, તો તમે ભણશો આવતા વર્ષે. તો સમસીમાંનો સિદ્ધાંત આપણને શું કહે છે કે અલગ અલગ પ્રવૃત્તિ પાછળ એ રીતે સાધનોની ફાળવણી કરવી જોઈએ કે જેથી કરીને દરેક વિભાગમાંથી પ્રાપ્ત થતું સીમાંત ઉત્પાદન એક સમાન થાય ત્યાં સુધી આપણે એમ કહીએ ત્યાં સુધી સાધનોની ફાળવણી કરવી જોઈએ સંચાલકે. અને એ સ્ટેજ આવી જાય કે દરેક વિભાગમાંથી પ્રાપ્ત થતું સીમાંત ઉત્પાદન મૂલ્ય એક સમાન થાય ત્યાં અધિકતમમાં અધિકતમ ઉત્પાદન સિદ્ધ થાય. અહીંયા એવું જ કહેવા માંગે છે ડાલ્ટન, આપણને એવું કહે છે કે જાહેર ખર્ચની વહેંચણી એ રીતે કરવી જોઈએ કે અલગ અલગ હેતુ પાછળ જે વધારાનો એકમ, એકમ એટલે રૂપિયો અહીંયા શબ્દ છે, અહીંયા 1 રૂપિયો પણ હોઈ શકે, 1 અબજ રૂપિયા પણ હોઈ શકે, 1 કરોડ અબજ રૂપિયા પણ હોઈ શકે. વધારાના જે સાધનો પ્રત્યેક એક વધારાના એકમનો ખર્ચ કરવાથી જે ધ્યેય પાછળ, જે વિભાગ પાછળ, જે ક્ષેત્ર પાછળથી વધારે સંતોષ પ્રાપ્ત થતો હોય ત્યાં રાજ્યએ જાહેર ખર્ચ વધારવો જોઈએ એવું કહેવા માંગે છે. કે સંરક્ષણ પાછળ ખર્ચ કરવાથી જો લોકોની સુખાકારી બહુ વધતી ન હોય, શિક્ષણ પાછળથી જો ખર્ચ કરવાથી લોકોની જો સુખાકારીમાં વધારો થતો હોય, લોકોના કલ્યાણમાં વધારો કરવો થતો હોય તો આપણે એમ કહીએ કે સરકારે, રાજ્યએ શિક્ષણ પાછળ સંરક્ષણની તુલનામાં વધારે ખર્ચ કરવો જોઈએ એમ આપણને ડાલ્ટન સમજાવે છે. ઓકે, તો આપણે એમ કહીએ કે જાહેર ખર્ચની વહેંચણી ઇષ્ટતમ રીતે થયેલી છે એમ કહી શકીએ. અને છેલ્લું છે, ત્રીજું બાબત છે, એ છે કરબોજની વહેંચણી. તો કરબોજની વહેંચણી એટલે હું, તો સામાન્ય રીતે જાહેર આવકનું મેં આપણે પણ ચર્ચા કરી કે એક અગત્યનું સ્ત્રોત છે, અગત્યનું સાધન છે. તો કરવેરો જ્યારે સરકાર નાખવામાં આવે ત્યારે કરવેરો એક જ વર્ગ પર કે અમુક જ સંપન્ન લોકો પર જ પડવો જોઈએ એવું જરૂરી નથી. સમાજમાં જે આપણને અલગ અલગ વર્ગ દેખાય છે, સમાજના અલગ અલગ વર્ગ પાછળ, જુદા જુદા વર્ગ પાછળ કરવેરાના જે બોજ છે, કર સંપાત છે, એ કેવો છે, અલગ અલગ વર્ગ પર એ રીતે થવો જોઈએ કે જેથી કરીને સમાજનો કરવો પડતો કુલ ત્યાગ, સમાજનો કુલ ત્યાગ, એટલે દાખલા તરીકે સમાજના 10 વર્ગો છે તો 10 વર્ગ પર કરવેરાની વહેંચણી એવી રીતે થવી જોઈએ કે 10 વર્ગનો જે કુલ ત્યાગ છે તે ઓછામાં ઓછો થાય. ઓકે, એટલે કરવેરા એવી રીતે નાખવા જોઈએ. હવે કરવેરા અહીંયા વર્ગ એટલે શું, તો કે વર્ગ એટલે ખરીદનારનો પણ વર્ગ છે, વેચનારનો પણ વર્ગ છે, ઉત્પાદકનો પણ વર્ગ છે, કંપનીઓ છે, કુટુંબો છે. આપણે વર્ગને, સમાજના જુદા જુદા વર્ગ એટલે શું, તો કે નોકરિયાત વર્ગ છે, છૂટક રોજગાર કરનારો વર્ગ છે, પેઢી ચલાવનારો વર્ગ છે. આપણે એમ કહીએ કે વર્ગ, અહીંયા વર્ગ શબ્દ શું છે, તો કે કરવેરા અલગ અલગ, જ્યારે સમાજના અલગ અલગ વર્ગ પર સરકાર કરવેરા નાખે છે તો દરેક વર્ગ પર નખાતો કરવેરો અને એને ઉઠાવવો પડતો ત્યાગ, તો આપણે સરકારે કરવેરાની વહેંચણી એની એવી રીતે કરવી જોઈએ કે જેથી કરીને દરેક વર્ગના લોકોએ જે કરનો બોજ ઉઠાવવો પડે છે અને એનો જો કુલ આપણે ત્યાગનો સરવાળો કરીએ તો એ લઘુત્તમમાં લઘુત્તમ હોવો જોઈએ. એટલે કર ભરનાર દરેક વર્ગનો સીમાંત બોજ કેવો હોવો જોઈએ, છેલ્લે અલ્ટિમેટલી એક સમાન થવો જોઈએ. કર ભરનાર દરેક વર્ગનો સીમાંત કર બોજ એક સમાન થાય ત્યારે આપણે એમ કહીએ કે કરબોજની સમાજને ન્યૂનતમમાં ન્યૂનતમ બોજ સહન કરવો પડે એમ આપણે કહી શકીએ. જ્યારે કર ભરનાર દરેક વર્ગનો સીમાંત કર બોજ એક સમાન થાય ત્યારે આપણે એમ કહીએ કે સમાજનો જે કુલ ત્યાગ છે તે ઓછામાં ઓછો, લઘુત્તમમાં લઘુત્તમ, ન્યૂનતમમાં ન્યૂનતમ રહે છે. ઓકે, આગળ જઈએ બાળકો. તો આપણે એમ કહીએ કે આ જે છે અધિકતમ સામાજિક કલ્યાણનો સિદ્ધાંત તે કેટલા અંશે યોગ્ય છે કે અયોગ્ય છે. સરકારના જે કંઈ પણ જાહેર અર્થવિધાનના જે કંઈ પણ વ્યવહારો છે તે
સારા છે કે ખરાબ છે આપણે કહીએ તો આપણે એમ કહીએ કે એને માપવા માટેની જે કસોટીઓ છે, સરકારને આપણે એમ કહીએ કે જાહેર અર્થવિધાનના એટલે કે આવક ખર્ચ અને દેવા સંબંધી જે વ્યવહારો છે તે કેટલા અંશે અર્થતંત્રમાં યોગ્ય છે કે અયોગ્ય છે એને માપવા માટેની જે કસોટીઓ છે તેને આપણે શું કહીએ છીએ? સામાજિક કલ્યાણની વસ્તુલક્ષી કસોટીઓ. ફરી પાછું કે સરકારના જાહેર વિત્ત વ્યવસ્થા અંગેના જે કંઈ પણ વ્યવહારો છે એ કેટલા અંશે વાસ્તવમાં ચરિતાર્થ થયેલા છે, વાસ્તવમાં સિદ્ધ થયેલા છે, એને જો આપણે ચકાસવા હોય તો એને આ મુદ્દાઓના સંદર્ભમાં, દાખલા તરીકે તમે કહીએ કે તમે લેક્ચર ભરો છો, તમે આખું વર્ષ ભણો છો, આખું સેમેસ્ટર ભણો છો અને તમને કેટલું આવડેલું છે એ તમને પરીક્ષા પછી ખબર પડે, કસોટી લીધા પછી જ ખબર પડે, તમારું જે રિઝલ્ટ આવે તેમાં રિફ્લેક્ટ થાય વસ્તુ. તો અહીંયા પણ એવું જ છે કે સરકાર જ્યારે કોઈ પણ પગલાઓ લે છે આવક અંગેના, ખર્ચ અંગેના કે દેવા સંબંધી, એમાં કેટલી ઉત્તીર્ણ થયેલી છે, કેટલી પાસ થયેલી છે, કેવું એનું પરફોર્મન્સ છે, એ કોના પરથી ખબર પડે? તો કે ભાઈ સામાજિક કલ્યાણની જે વસ્તુલક્ષી કસોટીઓ છે એ કેટલા અંશે સરકારની સિદ્ધ થયેલી છે, એમાં કેટલી સરકાર પાર પડેલી છે, ઉતરેલી છે, સીધી ઉતરેલી છે, એ એના પરથી ખબર પડે. સરકારની જે વસ્તુલક્ષી સામાજિક કસોટીઓ શું છે? સામાજિક કલ્યાણની કસોટીઓ કે સરકારે જે કંઈ પણ આવક ઊભી કરી, ખર્ચ કર્યો, દેવું કર્યું, તો એને લીધે શું કાયદો વ્યવસ્થા સંરક્ષણમાં વધારો થયેલો છે? સમાજના કુલ ઉત્પાદનમાં વધારો થયેલો છે? ઉત્પાદનના સાધનોની જે વહેંચણી છે એ યોગ્ય રીતે થયેલી છે? આર્થિક સ્થિરતા સ્થપાયેલી છે? ભવિષ્યની પેઢીને ધ્યાનમાં, આ બધી જે કસોટીઓ છે તેને આપણે કહીએ છીએ સામાજિક કલ્યાણની વસ્તુલક્ષી કસોટીઓ. તો બાળકો અહીંયાથી આપણે વિરામ લઈએ, કારણ કે તમે તો કંટાળ્યા હશો, 2-3 પીરિયડ ભર્યા હશે આજે. બોલો, ટકીએ બાળકો અહીંયા? તમને કઈ તકલીફ હોય તો બોલો. કેટલા પીરિયડ ભર્યા આજે? 3. અરે વાહ ભાઈ વાહ, ચાલો સરસ, બસ બસ આ રીતે પીરિયડ ભરો. હા, ચાલો આપણે અહીંયાથી અટકીએ બાળકો.